ભાઈ જો 5 વાગ્યા વાતાવરણ જો ભાઈ ખતરનાક એટલે હજુ આમ 3 વાગ્યા હોય એવું લાગે. જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત ના વિડીયો સાથે. ભાઈ આજે આપણે મસ્ત વિડીયો લઈને આવી ભાઈ બાગ પાવા હતા ને આજે ભાઈ આપણી સાથે રાજુએ ભેગો થઈ ગયો. આપણે મારી અંગાત આજે રાજુએ બાગ પાવા આવ્યો. આખા દાડા આજે ગરમી ખતરનાક પડી ભાઈ એટલે આખા દાડાનું આપણે વિડીયો બનાવ્યા નહીં આજે. એટલે થોડી ઠંડક થઈ એટલે વિડીયો બનાવવાનું મન થયું. બાકી આજે વિડીયો બનાવવાનું મન હતું જ નહીં, ગરમી ખતરનાક વાગ્યા. વાતાવરણ જો ભાઈ ખતરનાક એટલે હજુ આમ 3 વાગ્યા હોય એવું લાગે પણ કાયદેસર 5 વાગી જાય આપણો ટાઈમ. વાતાવરણ એવું નહીં નખતો હતા જો ખતરનાક ગરમી પડે આજે તો. બપોરે 2 વાગે તો ખતરનાક ગરમી પડતી હતી. આપણા બાગ બતાવી દઈએ આજે. હવે આપણામાં પર્સનલ બાગ છે હું હોય પણ ભણતો તાને આપણે આપણો બાગ હતો હોય રહ્યો. જો મિત્રો આપણા વાટમાં ખારું લઈ લીધું નેકના અંદર મસ્ત તેવા ખતરનાક પોણી જાય. જો તો ખાલી ઠેઠ પાણી આવી ગયું. નવા બાગમાં પાણી જાય ભરાઈ રહ્યા એટલે જો ખતરનાક રીતે પાણી જાય ભાઈ નેકમાં. આપણો રાજુ નેક સાફ કરા આપણો. જો મિત્રો ભાઈ આપણે આ બદલે બાગ આવી તે પહીએ છે શાંતિ નેક કઈ નેકને થોડી હમી કરવા જેવી છે ને. ખતરનાક ઢાળ છે આ બાદ તે પાણી આવે ઠેઠ સુધી છેલ્લે. પેલી બાદ થોડું ટેકરા જેવું છે એટલે છેલ્લા બાગ સુધી આવતું નહીં અને રોજ પાણી જાય એટલે હવા આવશે. જો મિત્રો ખતરનાક રીતે નેકમાં પાણી જાય. આપણે રાજુએ મસ્ત નેક સાફ કરી નાખી. ના ભાઈ આ હવા બહુ હુકાઈ જવા આવ્યો. એટલે પાણી જાય. આપણે છેલ્લે પાતા હું પહેલાં વન જ પાછો. બાકી હવે આ બાજુ મસ્ત લીલા હી નેકના થળમથી તે જાતે પાણી ડાયરેક્ટ જ લઈ લો અંદરથી. આ જો ભાઈ મને પાવાની જરૂરત પડતી નહીં, આ ડાયરેક્ટ જ ભરાઈ જાય જાતે ઉપરાય. આ ઓબાએ 3 ના શું ઝાડ હજુ ખબર નહીં. જો મિત્રો હવે રાજુ આપણે આ બાજુ ઓબા પાવા ને આપણે છીએ પેલી બાજુ ઓબા પાવા હતી પેલી બાજુ આપણે ઓબા ભરાય છે. હાઈટ જો મિત્રો હવે આપણે આ બાજુ ઓબા પાઈએ. આ ઓબો આટલો આ બાજુ 1 2 3 4 5 6 7 8 તો ઓબા આટલા છે ને એક આ હેરું ઝાડ છે ને પેલું રીતના આપણે 12 ટોટલ 12 ઝાડ પાવા નહીં આ બાજુ. પેલી બાજુ આપણે રાજુ ઓબા હમા કરે. બાકી જો ઓબા મસ્ત પીવી હાલતો હોવાની. જો મિત્રો મસ્ત ઓબો ભરાઈ રહ્યો ટક્કા ટકો. જો આપણે ભરા દઈએ જેટલી કા ફૂટા ના એટલી કા ભરા દઈએ આમ ધરાઈ. જો પત્તા મસ્ત એના નવાઈ જાય ઉપર. ડાયરેક્ટ નવો પત્તા હવે પણ કેરીઓ આ બાજુ નવા પત્તા આવે. મોરે હુકાઈ ગયો તો હવે મોર કોઈ કામનું હા નહીં. હવે મસ્ત ધરાઈ તો અબો પાઈ દીધો આપણે. હવે બીજા અબામાં લગાવી દઈએ. જો મિત્રો આપણે ભાઈ પેલું નેનો અબો ધરાઈને પાઈ દીધો અને હવે બીજા અબા આવી જાય છે. આપણે 1 2 3 4 અબા પડી જાય ને હવે આ બાચે આ ઠૂંઠું પાવું પડે કે ના પાવું પડે. ઠૂંઠું લીલું સબ એટલે લીલું એટલી કાંઈ પાવું પડે. નોમ બોમ કોઈ હા નહીં સ્ટીકર. યાર ફૂલ બૂલ આવી એવું લાગતું તો હર નહીં કોઈ પણ આપણે પાઈએ છેલ્લી ગાળા નહીં આવી. પાઈએ જ આવક નહીં આવે. જો મિત્રો પેલો બાગે મસ્ત ધરાઈને પાઈ દીધો. હવે હાઈરા ઠૂંઠા આવી જાય આપણે ઠૂંઠા બાગ પાઈએ. જો બાગ પીવા શાંતિ આજે હવે ધરાઈને બાગ પાઈ નાખ્યો. અને જો મિત્રો મસ્ત આવ્યો આપણે સ્વાલાઈને બેઠા અને બાગ તો જાતે પવાય આવ્યા. આટલા બાગ રોજ પાઈએ એટલે મસ્ત લીલા લીલા સી આવ્યા. 1 2 3 4 મોટા એક પેલ બાદ 3 એરા
હજુ મસ્ત આ એકોડા બેકોડા આપણે બેઠા એકોડો આવી જાય ત્રણ સોની ક્લબસની હાથ અને આ જોબુ રાહી હવે જાંબુ આવે છે જાંબુ શું આવે છે જાંબુ હવે બીજો જાંબુડો રે શું પાલો જો મિત્રો મસ્ત વાયરો બહુ ભરાય છે ને આપણે જઈએ પેલી બાજુ આપણે રાજુ પાતો તો અબાઈ બાજુ જોવા જઈએ એ તો એકલો હતો તે બીવાઈ ના બાજુ આવતો થયો માપા આપણે જઈએ ને શું કામ કરીએ જોઈએ ના ભાઈ વેકેશન જો ભાઈ વેકેશનમાં કોઈ હ નહીં ગરમીનું એટલે મેદાન સૂનું આવે આમ રેતી ઉડે હાલ તો વાયરાની વાયરો છે ભાઈ ગરમી વાયરો ખતરનાક છે ને ગરમી ખતરનાક પડે ભાઈ જો આપણે જઈએ પાણી તો ખતરનાક જાય ભાઈ જો હા પાણી તો શું જાય છે ખતરનાક પાણી જાય જો ઠેઠ હવે આ બાદથી હવે આટલા પાણી આવ્યું પાણી તો આવે પણ આટલે ઓછું થઈ ગયું પાણી આવતું અને ભાઈ ખાડો વધારે ઊંડો કરી નાખ્યો પણ પાણી કમ્પ્લીટ આવે નળી લઈને આવે નળી કા લઈને આવે એટલે એમને નળી લઈને આવતો રહે આ બાજ ગોડું ખાલી ખોટું હોય કે નળીની જરૂરત નહીં નળી લઈને આવી ગયો આપણે પાછો નળી કંઈ પવાશે તો પણ જો આટલા મસ્ત લોબી જાડીની એક્શન પેલી બાજ પાથરી એકદમ પકડી નળ્યો નેક હા જો મસ્ત ખતરનાક પાણી પડે હા અને આ પેલું કામ ચાલુ આજે તો આપણે રાજુ નળી લાવ્યો રાજુ નળી લગાવ્યા પણ નળી આવતી નહીં અંદર આવી જી હાથ લગાવીને બેસી રહેતા ન હોય કાં જો મિત્રો મસ્ત આયરા બા પવાય હવે આવો બહુ ભરાઈ ગયો અને આ રાજુ બીજો પાવ અને એક આ બે બાકી અને એક આ હુકું ઝાડ બાકી બસ આ ત્રણ આટલા બાકી પેલું આ બે હુકાઈ જાય આપણે એરા પાવા નહીં ભાઈ ને આપણું કામ પતી જાય પછી આપણે ગાડીના ઘરમાં કા વળીએ જો આ ઝાડ હુકું ભટ હતું આપેલું જે લાકડું દેખાય એવું મસ્ત આ લીલું થઈ ગયું જો મિત્ર ભાઈ મગજમાં આપણે આવ્યો વિચાર કે આપણો ફેવરેટ ગાડી પૂછે ભાઈ કોમેન્ટ કરો તમારી ફેવરેટ ગાડી કઈ છે ભાઈ મારી ફેવરેટ ગાડી તો સ્વિફ્ટ છે બાકી આપણે રાજુ પૂછે રાજુ ફેવરેટ ગાડી કઈ રાજુ તારી ફેવરેટ ગાડી છે આપણા ફેવરેટ ગાડી છે સ્કોર્પિયો ચી સ્કોર્પિયો પણ બ્લેક એટલે આ બ્લેક નહીં ચીવું મોડલની ખબર નહીં ને કે આ સ્કોર્પિયો ગમે વાહ રે વાહ બાકી તમે કોમેન્ટ કરજો ભાઈ તમારી ફેવરેટ ગાડી કઈ આપી તો ભાઈ સ્કોર્પિયો નહીં સોરી સ્વિફ્ટ કેટલું નવું મોડલ બ્લેક મસ્ત બ્લેક રંગ અને તારો વ્હાઈટ સ્કોર્પિયો બ્લેક ઓહો પણ ચેવું સ્કોર્પિયો ચેવું મોડલ તો કે પણ જો મોડલ ખબર નહીં ને રે સ્કોર્પિયો બનાવજો જી વાહ રે વાહ જો મિત્રો મસ્ત હું રાજુ બેહાલ હોય એકોડા ખાઈએ બેઠા બેઠા ઓબા પવાય જાતે ને આપણે બેઠા બેઠા એકોડા ખાઈએ રાજુ મન થઈ ગયું એકોડા ખાવાનું એટલે આ તો એકોડા ખાઈ બેઠા બેઠા આપણે બે જો ઓબો તો જાતે પવાય પડે રે એટલે ખાલી આગું કરવાનું હ અને હવે થોડા જોબા એક ના બે એક ઓબો ને એક ઝાડ બાચી એમ પેલા બે બાચી પછી આપણે ટાઈમ થઈ જાય ઘેર જવાનું પછી આપણે ઘરે નીકળીએ જો મિત્રો ભાઈ આપણો ટાઈમ પતી ગયો એટલે કોમ થઈ ગયું આપણે વોચ ચાલી થઈ ગઈ ને હવે ગેમ જઈએ આજના દિવસ માટે બસ આટલું મળશે એક નવા વિડીયો સાથે જય માતાજી બાય બાય